म्यूजिक क्या बात है सर, क्या बात है सर, क्या बात है, ये बात है। જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું આજના એક નવા એડિટિંગ વિડિયોની અંદર। તો આગળ તમે ડેમોના જે ટ્રેન્ડિંગ સોંગ પર જે પ્રકારનું સ્ટેટસ જોયું તો એ પ્રકારનું જોતા સ્ટેટસ બનાવતા શીખવાનું છું। अच्छा हमको सिखा रिया है। તો એને પૂરો જોજો અને ચેનલ પર નવા હોય તો પહેલી વાર આવે તો પ્લીઝ મિત્રો સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં। અને મિત્રો તમે હજુ સુધી મારા WhatsApp ઉપર ટેલિગ્રામ ચેનલ જોઈન ના થાય તો જોઈન થઈ જજો, ડિસ્ક્રિપ્શન લિંક મળી જશે। તો મિત્રો ચાલો વધુ ટાઈમ વેસ્ટ કરવા આપણે એડિટિંગ વિડિયો છે તે શરૂ કરીએ। अभी मजा आएगा ना भिड़ो। તો મિત્રો એ પ્રકારનો વિડિયો માટે સૌથી પહેલા તો તમારે એલર્ટ સર્વિસને ઓપન કરી લેવાનું છે। એલર્ટ સર્વિસને ઓપન કરશો તમને એક કાર્ડ ઇન્ટરફેસ જોવા મળશે। અને મિત્રો સૌથી પહેલા તમને જણાવી દઉં મિત્રો તમે હજુ સુધી વિડિયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે આપણે YouTube ચેનલ તમને દરરોજ છે આવા નવા સ્ટેટસ સેટિંગ કરતા શીખવામાં આવશે। તો ચેનલ સબસ્ક્રાઇબ કરી દેજો અને બેલ આઇકન પર ઓલ પર સેટ કરી દેજો જેથી મારા નવા વિડિયો નોટિફિકેશન સૌથી પહેલા તમને મળી રહે। તો હવે આપણે શું કરવાનું છે, એ પ્રકારનો વિડિયો માટે નીચે જે પ્લસની બાજુમાં પ્રોજેક્ટ આઇકન છે એના પર ક્લિક કરી દેવાનું છે, એટલે તમારા એલિટ મોશનમાં જે પણ પ્રોજેક્ટ છે એનો પ્રોજેક્ટ જોવા મળી જશે। તો અહીંયા તમે જોઈ શકો છો સૌથી પહેલા તો તમને જણાવી દઉં કે મિત્રો આપણે વિડિયો અંદર જે પણ મટીરીયલ યુઝ કર્યું છે બધું મટીરીયલ તમને ડિસ્ક્રિપ્શન અંદર જોવા મળી રહેશે। તો મટીરીયલ અંદર આપણે પાસવર્ડ રાખે છે ને પાસવર્ડ તમને વિડિયોની અંદર 2 અંક અને 4 અંકનો પાસવર્ડ મળી રહેશે। એ પણ વોઇસ ઓનની સાથે તો વિડિયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। તો અહીંયા તમે જોઈ શકો છો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં 2 પ્રોજેક્ટની લિંક આપેલ છે। તો બંને પ્રોજેક્ટને તમારે એલિટ મોશન ઇમ્પોર્ટ કરી લેવાનું છે। અને જો તમને પ્રોજેક્ટ એડ કરતા અને ડાઉનલોડ કરતા ના આવડતું હોય તો મેં તમને ડિસ્ક્રિપ્શનમાં એક લિંક આપેલ છે, બધું મટીરીયલ ડાઉનલોડ કરતા શીખો તો વિડિયોને જોઈ લેજો, તમને મટીરીયલ છે તે ડાઉનલોડ કરતા અને એડ કરતા પણ આવડી જશે। તો હવે આપણે પ્રકારના વિડિયો માટે સૌથી પહેલા તો આપણે ફૂલ પ્રોજેક્ટને ઓપન કરી લેવાનું છે। ફૂલ પ્રોજેક્ટને ઓપન કરશો તો તમને કે રીતે ફૂલ પ્રોજેક્ટનું ઇન્ટરફેસ છે તે જોવા મળી જશે, બરોબર મિત્રો। તો અહીંયા તમારે શું કરવાનું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં મિત્રો જે પણ ભાઈ જો વધારે ટાઈમ નથી અથવા એમને બ્રેડિંગ નથી આવડતું અથવા મારી પાસે બ્રેડિંગ કરાવવું છે તો ભાઈ મને WhatsApp અંદર મેસેજ કરી શકે છે, ડિસ્ક્રિપ્શનમાં મોબાઈલ નંબર મળી રહેશે। તો મિત્રો કોઈ પણ ટાઈપનું એડિટિંગ કરવાનો ચાર્જ લેવામાં આવશે ને ચાર્જ તમને WhatsApp અંદર કહેવામાં આવશે। તો જેને પણ મારી પાસેથી બ્રેડિંગ કરાવશે તે WhatsApp અંદર મેસેજ કરી શકે છે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તમે આગળ ડેમોમાં જોઈ શકે આપણે સ્ટાર્ટિંગમાં છે તે મ્યુઝિક વાળું 3D એનિમેશન આવે છે, બરોબર, વોટર ઇફેક્ટ સાથે। તો એ લાવવા માટે તમારે શું કરવું છે, સૌથી પહેલા તમારે નીચે સ્ટાર્ટિંગમાં આવી જવું છે। નીચે પ્લસ સાઇન પર ક્લિક કરી મીડિયાસ જશો ને અહીંથી તમારે આ ફોલ્ડર સિલેક્ટ કરી લેવાનું છે। મિત્રો આ ફોલ્ડર તમે કઈ રીતે આવશે, જે મેં તમને ડિસ્ક્રિપ્શન ઓલમેટર આપ્યું તમે ડાઉનલોડ કરીને ઝીપ ફાઇલ હશે તો તમે એક્સટ્રેક્ટ કરશો અને ફોલ્ડર છે ને એ કમ્પ્લીટ આવી જશે। પછી તમે જોઈ શકો છો આપણે તમને બ્લેક સે વિડિયો જો મળશે અને એડ કરવો છે તો તમારું મ્યુઝિક વાળું એનિમેશન છે અહીંયા આવી જશે। તો વિડિયો પર ક્લિક કરી સ્પીડ લક્ષણની અંદર આવી જવું છે અને આની સ્પીડ છે તમારે કરી દેવાની થોડીક વધારી દેવાની છે, 1.90 કરી દેવાનું છે, બરોબર। 1.90 કરી દઈશું, બરોબર। તો 1.90x કરી દઈશું એટલે કંઈક રીતે થઈ જશે। પછી બીટમાર્ક છે ત્યાં આવી જવું છે ને વિડીયો પર ક્લિક કરીએથી વધારાનો વિડીયો હોય તે તમારે કટ કરી લેવાનું છે। આટલું કામ થઈ ગયું છે। તો હવે તમારે શું કરવું છે, જોઈ શકો છો આ રીતે કમ્પ્લીટ એનિમેશન આવી જશે। પછી વિડીયો પર ક્લિક કરી ઇફેક્ટમાં જવું છે, 3 ડોટમાં જવું છે, સોરી મિત્રો એડ પર ક્લિક કરવાનું છે અને કલર એન્ડ લાઇટમાં જઈશું ને અહીંયાથી તમારે શું કરવાનું છે કે યુ શિફ્ટ વાળી ઇફેક્ટને લગાવી દઈશું। ઇફેક્ટને લઈ દેવાનું છે ને પછી આનું સેટિંગ છે તમારે કંઈક રીતે કરી દેવાનું છે, બરોબર। તો આપણે બ્લુ કલરમાં રાખ્યું તો બ્લુ કલરમાં કંઈક રીતે સેટિંગ કરી દઈશું। તો આનો કલર તમારે જે રાખવો હોય તમે રાખી શકો છો તમારી રીતે। પછી આ વિડીયો છે ને સૌથી નીચે સેટ કરી દઈશું એટલે કમ્પ્લીટ આવતો આપણો વિડીયો છે ને અહીંયા સેટ થઈ જશે। તો આ રીતે આપણે મ્યુઝિક વાળી એનિમેશન લાગી ગયું છે। તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા તો મિત્રો તમને જણાવી દઉં કે મિત્રો આપણે પાસવર્ડ છે એના પહેલા 2 અંક છે 05 તો નોટ કરી લેજો ને આગળ તમને 2 અંક મળી રહેશે। તો વિડીયોને ધ્યાનથી પૂરો જોઈ લેજો। અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી તો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરી તો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી મદદ કરીને વિડીયો બનાવશો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો। તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો। હવે તમારે શું કરવાનું છે, અહીંયા તમારે બીટમાર્ક છે ત્યાં આવી જવું છે, પ્લસ 9 પર ક્લિક કરી મીડિયાસ દઈશું અને અહીંયા તમારે જેનો પણ વિડીયો બનાવો તમે તમારો વિડીયો બનાવો કોઈ ફ્રેન્ડનો વિડીયો બનાવો જેનો પણ તમે વિડીયો બનાવો તેનો તમારો ફોટો લઈ લેવાનો છે। તો આપણે અહીંયા ફોટો છે ને લઈ લઈશું, 3 ડોટમાં જઈને ફોટા સૌથી પહેલા ફૂલ સ્ક્રીન કરવો છે અને આ ફોટો છે ને નીચે લાવી દઈશું એટલે કે આપણો ફોટો સેટ થઈ જશે અને લેન્થ આપણે સ્ટેટસ સુધી ખેંચી દઈશું। આટલું કામ થઈ જાય તમારે હવે શું કરવાનું છે,
અહીંયા ઉપર જે લેયર છે એના પર ક્લિક કરવાનું છે, ઇફેક્ટમાં જવું છે અને 3 ડોટમાં જે ઇફેક્ટને કોપી કરી દઈશું અને પછી આનું જે આઈટ્રન છે ને ઓફ કરી દઈશું અને ફોટા પર ક્લિક કરી ઇફેક્ટમાં જઈશું, 3 ડોટમાં જઈને પેસ્ટ કરી દેવું છે. તો કંઈક આ આપણે ફોટાની અંદર ઇફેક્ટ લાગી જશે, અહીંયા તમે જોઈ શકો છો. બરોબર, તો આ આપણે ફોટાની અંદર ઇફેક્ટ લાગી છે ને આપણો ફોટો કમ્પ્લીટ થઈ ગયો છે. તો ફોટા પર ક્લિક કરી બ્લાઇન્ડિંગ એન્ડ ઓપેસ જવું છે, એથી તમારે કલર છે અને લુમિનેસ કરી દઈશું. તો કંઈક આ આપણો ફોટો છે તે કમ્પ્લીટ સેટ થઈ જશે. બેકગ્રાઉન્ડ ફોટો સેટ થઈ ગયો છે. તો હવે આની અંદર આપણે ફોટો એનિમેશન લગાવવાનું છે, સોંગ્સ લગાવવાનું છે. તો એ લગાવવા માટે તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને સીધું આવી જવું છે ફોટો એનિમેશન પ્રોજેક્ટની અંદર. અને અહીંયા તમને ગ્રુપ કરીને એક લેયર જોવા મળશે. તો ગ્રુપમાં છે તો તમને કમ્પ્લીટ ફોટો એનિમેશન છે તે જોવા મળી જશે. તો ગ્રુપને આપણે સિલેક્ટ કરશું, લેયર સુધી અહીંથી આપણે લેયરને કોપી કરી દઈશું ને પછી અહીંથી બહાર નીકળી સીધું આવી જવું છે આપણે ફૂલ પ્રોજેક્ટની અંદર. ફૂલ પ્રોજેક્ટની અંદર આપણે છે તમારા એરો પર ક્લિક કરી બીટમાર્ક આવી જવું છે. લેયર સુધી અહીંથી પેસ્ટ લેયર પર ક્લિક કરશું આપણું ગ્રુપ અહીંયા આવી જશે. બરોબર, ગ્રુપ અહીંયા આવી જાય તો તમારા ગ્રુપ છે ને સૌથી લાઈન નીચે લાવી દેવું છે અને ગ્રુપ પર ક્લિક કરી 3 ડોટમાં જવું છે. અને અહીંયા તમને ઘણા બધા ઓપ્શન જોવા મળશે. તો અહીંયા તમારે શું કરવું છે, સૌથી નીચે જે અનગ્રુપ લખ્યું છે અહીંયા તમે જોઈ શકો છો. તો એના પર ક્લિક કરશો તો તમારું ગ્રુપ છે એ અનગ્રુપ થઈ જશે. ગ્રુપ અનગ્રુપ થશે અને જેટલા પણ આપણે એનિમેશન અલગ અલગ લગાવેલ છે બધે લાગી જશે. બરોબર, હવે આની અંદર તમારે શું કરવું છે, જે ગ્રુપ એમ માસ્ટર લેયર અહીંયા તમને જોવા મળશે, જે પહેલાનું ગ્રુપ છે એના પર ક્લિક કરવું છે, એડિટ ગ્રુપની અંદર આવી જવું છે. એટલે અહીંયા તમને ઘણી બધી લેયરો જોવા મળી જશે, સોંગ છે, ઇમોજી છે. બરોબર, તો અહીંયા તમારે ફોટો એડ કરવાનો છે. તો ફોટો એડ કરવા માટે તમારે +9 પર ક્લિક કરી મિરર્સ જશું અને તમારો જે પણ ફોટો એને તમારે લઈ લેવાનો છે. તો આપણે એક ફોટો છે એને લઈ લઈશું. પછી તમારા ફોટા નીચે લાવી દેવાનું છે અને ફોટા પર ક્લિક કરી મોટાસના ઓપ્શન જવું છે અને અહીંથી તમારા ફોટાની સાઈઝ વધારે ઓછી કરી તમારા ફોટા સરખી રીતે એડજસ્ટ કરી લેવાનું છે. પછી આ ફોટાની લેન્થ છે આપણે જે લેયરો છે ત્યાં સુધી તમારે કંઈક આતે ખેંચી દેવાનું છે. આ રીતે લેન્થ કમ્પ્લીટ થઈ જાય તમારે અહીંથી બહાર નીકળી જવું છે અને બીટમાર્ક આવશો એટલે તમારું જોઈશું ફોટો એનિમેશન 1 છે તે સોંગ સાથે કમ્પ્લીટ ઝૂમ આઉટ વાળી ઇફેક્ટ આપણે જે જોઈ હતી તમે સ્ટાર્ટિંગમાં ડેમોમાં તે કમ્પ્લીટ આવી જશે. પછી તમારા આગળનો ગ્રુપ એમાં લેયર છે એના પર ક્લિક કરવાનું છે, એડિટ ગ્રુપમાં જવું છે. અહીંયા પણ આપણે સેમ એ જ રીતે છે તે એક ફોટો લઈ લઈશું અને અહીંયા સેટ કરી અને સાઈઝ તમારે વધારે ઓછી જે રાખવું એ તમે તમારી રીતે છે ને અહીંયા સેટ કરી દેવું છે અને આની પણ લેન્થ આપણે લાસ્ટ સુધી ખેંચી દેવું છે. પછી બહાર નીકળી જવું છે એટલે કંઈક કાર્ય થઈ જશે. બરોબર, અને જો તમારે છે તે વિડિયો એડિટિંગ તમે કરશો અહીંયા જોઈને તો તમારે આ એક પ્રોબ્લેમ આવશે, જે પહેલાની લેયર છે એની લેયર છે તે નાની થઈ જશે, એથી કટ થઈ જશે. બરોબર, તો આને સરખી કરવા માટે આગળના બીટમાર્ક આવી જવું છે. પહેલાનું લેયર છે એના પર ક્લિક કરીને એરો પર ક્લિક કરી લેવાનું છે. તમારી લેયર છે તે અહીંયા કમ્પ્લીટ આવી જશે અને પૂરી થઈ જશે. બરોબર, વચ્ચેથી કટ થઈ જઈએ કમ્પ્લીટ થઈ જશે. તો એટલું તમારે કરી લેવું છે. બરોબર, તો આગળ મેં કીધું 2 લેયરમાં ફોટા એડ કરી દે. તમારે જેટલી પણ અહીંયા લેયર છે લગભગ 5 લેયર હશે તો 5 લેયર અંદર તમારે આતે છે તે 5 ફોટા એડ કરી લેવાનું છે. તો આપણે ફટાફટ છે તે ફોટા એડ કરી લઈએ. બરોબર, તો હું આપણે બધા ફોટા એડ કરી નથી બતાવતો કેમ કે બધા ફોટા એડ કરશું તો આપણો વિડીયો વધારે લાંબો થઈ જશે. તો આજે તમારે બધા ફોટા છે તે લેયરની અંદર લગાવી લેવાનું છે. બધા ફોટા લાગી જાય પછી તમારે શું કરવું છે, અહીંયા તમે જોઈ શકો છો નીચે તમને એક રેક્ટેંગલ 2 કરીને એક લેયર જોવા મળશે. એનો આપણે બંધ હશે ને ચાલુ કરશો તમારા વિડીયો અંદર સિમ્પલ વાળી ઇફેક્ટ પણ લાગી જશે. બરોબર, અને આપણો વિડીયો છે એ પણ અહીંયા કમ્પ્લીટ બને તૈયાર થઈ જશે. આપણે આ વિડીયો અંદર જે ઇફેક્ટ લગાવેલ છે તો કમ્પ્લીટ લગાવેલી જોવા મળશે, તમારે કંઈ જ કરવાનું નહીં રહે. તો આ આપણો વિડીયો છે તે કમ્પ્લીટ બની જશે. જો તમને કંઈ પણ ખબર ના પડે તો વિડીયોને પાછો કરીને જોઈ તો મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો. અને મિત્રો નેક્સ્ટ વિડીયો તમારે કેવો બંધ શીખવું છે એ પણ મને કોમેન્ટ બોક્સની અંદર જણાવી દેજો, તો આપણે એના પણ એક અલગથી વિડીયો બનાવી દઈશું. તો કોમેન્ટ કરવાનું ભૂલતા નહીં. બરોબર મિત્રો, તો આજે આપણો વિડીયો બની ગયો છે. તો હવે તમારે શું કરવું છે, સૌથી પહેલાં તો મિત્રો તમને જણાવી દો કે મિત્રો આપણે પાસવર્ડ છે એના છેલ્લા 2 અંક છે 78 તો નોટ કરી લેજો અને આગળ તમને 2 આંકડા મળી જ રહ્યા છે. અને મિત્રો તમે હજુ સુધી વિડીયોને લાઈક ના કરી દો લાઈક કરી દો, અને સબસ્ક્રાઇબ ના કરી દો સબસ્ક્રાઇબ પણ કરી દો, કેમ કે તમારા માટે આટલી માહિતી કરીને વિડીયો બનાવશું તો તમે 1 લાઈક ને સબસ્ક્રાઇબ કરી શકો છો. તો પ્લીઝ મિત્રો 1 લાઈક ને સબસ્ક્રાઇબ જરૂરથી કરી દેજો. હવે તમારે શું કરવું છે, સૌથી પહેલા વિડીયો થોડોક ડેમો જોઈ લે તમને ખબર પડી જાય કે વિડીયો કેવો બન્યો છે. તો આજે આપણે જોતા 3D એનિમેશન માટે 3D એનિમેશનમાં છે તે સ્ટેટસ બની ગયું છે. તો આને એક્સપોર્ટ કરવા માટે ઉપર સાઈડ જે એરો છે એના પર ક્લિક કરી અહીંથી તમે એરો પર ક્લિક કરી અહીંથી તમે વિડીયો ક્વોલિટી જે રાખવું એ રાખી શકો છો અને નીચે એક્સપોર્ટ પર ક્લિક કરશો તો તમારો વિડીયો છે કમ્પ્લીટ છે એવું થવા મળશે. તો મિત્રો વિડીયો ગમે તો વિડીયો લાઈક કરી દો, ચેનલ સબસ્ક્રાઇબ ના કરો તો સબસ્ક્રાઇબ પણ કરી દો. તો મળીએ એક બીજા વિડીયો સાથે, ત્યાં સુધી જય માતાજી.